माता दी दोस्तों, आप સૌનું સ્વાગત છે આજના આ ખાસ ભક્તિ વિડીયોમાં। આજે આપણે નવરાત્રિની 7મી શક્તિ માં કાળરાત્રિની કથા, તેમનું સ્વરૂપ, તેમનો મહિમા અને પૂજાનું મહત્વ જાણીશું। શાસ્ત્રોમાં વર્ણવાયું છે કે માં દુર્ગાની 7મી શક્તિ કાળરાત્રિ તરીકે જાણીતી છે। તેમનું સ્વરૂપ અતિ ભયંકર છે, પરંતુ હંમેશા કલ્યાણ કરતા છે। માં કાળરાત્રિનો રંગ ઘન અંધકાર જેવો કાળો છે। માથામાં ઝૂમતા ખુલ્લા વાળ, ગળામાં વીજળી સમી ચમકતી માળા, 3 ગોળ નેત્રો અને શ્વાસોમાંથી નીકળતી અગ્નિ, આ બધું જ તેમના દેવી આકારનું વર્ણન કરે છે। તેમની સવારી ગધેડો છે। જમણા હાથ ઉપરના વર મુદ્રા દ્વારા તેઓ ભક્તોને વરદાન આપે છે। જમણા હાથના નીચેના હાથમાં અભય મુદ્રાથી ભયમુક્ત કરે છે। ડાબી બાજુ ઉપરના હાથમાં લોખંડનો કાંટો છે અને નીચેના હાથમાં ખડગ ધારણ કર્યો છે। મિત્રો, તેમનું સ્વરૂપ ભયંકર છે, પરંતુ માં કાળરાત્રિ હંમેશા શુભ ફળ આપનારી છે। આ કારણે તેમને શુભંકરી પણ કહેવામાં આવે છે। જ્યારે કોઈ ભક્ત માં કાળરાત્રિની ઉપાસના કરે છે, ત્યારે બ્રહ્માંડની બધી સિદ્ધિઓના દ્વાર ખુલી જાય છે। અસુર, દૈત્ય, રાક્ષસો અને ભૂત પ્રેત તેમના નામના સ્મરણથી જ કંપી ઉઠે છે અને દૂર ભાગી જાય છે। તેમની કૃપાથી ગુહબાધા, દુષ્ટિ શક્તિ, આગ, પાણી, શત્રુ, રાત્રિભય તમામ પ્રકારના સંકટો દૂર થઈ જાય છે। ભક્તને નિર્ભય જીવનનો આશીર્વાદ મળે છે। હવે સાંભળી લઈએ માં કાળરાત્રિની પ્રસિદ્ધ પૌરાણિક કથા। એક વખત રક્તબીજ નામનો રાક્ષસ દેવતા અને માનવોને ભારે પીડા આપતો હતો। તેની ખાસિયત એવી હતી કે તેના શરીરમાંથી રક્તની એક ટીપા પણ જમીન પર પડતા જ તે જ જેવા હજારો રાક્ષસો જન્મી જતા। આ સ્થિતિમાં બધા દેવતાઓ ભગવાન શિવ પાસે સહાય માટે ગયા। શિવજીએ કહ્યું કે આ દૈત્યનો નાશ દેવી પાર્વતી જ કરી શકશે। તેથી માં પાર્વતીએ પોતાના તેજ અને શક્તિથી કાળરાત્રિ સ્વરૂપ ધારણ કર્યું। જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે માં કાળરાત્રિએ રક્તબીજને ભયંકર રૂપથી મહાત આપી। તેના શરીરમાંથી રક્તની એક ટીપા પણ જમીન પર ન પડે એ માટે માં કાળરાત્રિએ આખું રક્ત પોતાના મુખમાં ભરી લઈને તેનું સંપૂર્ણ સંહાર કર્યું। આ રીતે દૈત્ય રક્તબીજનો અંત આવ્યો અને માં પાર્વતી કાળરાત્રિ તરીકે પ્રસિદ્ધ થયા। મિત્રો, માં કાળરાત્રિ આપણને શીખવે છે કે જીવનમાં કેટલાય અંધકાર કે સંકટ કેમ ન આવે, જો શ્રદ્ધા અને હિંમતથી સામનો કરીએ તો વિજય નક્કી છે। આપ સૌને પ્રાર્થના છે કે માં કાળરાત્રિ આપના જીવનમાંથી બધો ભય દૂર કરે અને હંમેશા આશીર્વાદ આપે। જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। કમેન્ટમાં લખજો જય માં કાળરાત્રિ। ધન્યવાદ। જય માતાજી।